1993થી લગભગ 570 જેટલા વર્ગ 4ના કર્મચારીઓ શિક્ષણ સમિતિમાં પ્રોબેશન પીરિયડ અને ત્યારબાદ ક્રમશઃ કન્ટિન્યુઅસ નોકરી કરેલી છે. એ લોકો લેબર કોર્ટમાં ગયા હતા. લેબર કોર્ટનો ચુકાદો એમની તરફેણમાં આવ્યો હતો. ત્યારબાદ એ લોકો અપીલમાં હાઈકોર્ટમાં ગયા છે. સામે કોર્પોરેશન પણ અપીલમાં છે, શિક્ષણ સમિતિ પણ અપીલમાં છે અને આખો મામલો સબ જ્યુડિસ છે. ત્યારે ઘણા લાંબા સમયથી આ લોકો પોતાના લાભોથી વંચિત હોવાથી એમનામાં એક સંતોષની લાગણી ઉદ્ભવવા પામી છે અને અમારા પરિવારજન જેવા કે જેમણે આખી જિંદગી શિક્ષણ સમિતિમાં કામ કર્યું છે એમના માટે એક સહાનુભૂતિ અને માનવતાનો અભિગમ દાખવવા માટે જ્યારે એ લોકો સ્ટ્રાઇક પર બેઠા ત્યારે મેં એમને સમજાવ્યા હતા કે ભાઈ અમે સેટલમેન્ટ કરવું હશે તો માનવતાના ધોરણે કરવા તૈયાર છે, કારણ કે લીગલ પ્રોસેસ ઘણી લાંબી ચાલે એવી હોય છે. એટલે આ સંજોગોમાં આજે એ એમના યુનિયનના જે લીડરો છે એ વત્તા શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન નિશિતભાઈ અને અંજનાબેન અને પૂર્વ ચેરમેન એવા મિનેશભાઈ પંડ્યા, એમના એકાઉન્ટ ઓફિસર, કર્મચારીઓ તરફના વકીલ અને અમારી તરફના વકીલ બધા ભેગા થઈ અને સમાધાનની ફોર્મ્યુલા સેટલમેન્ટ ડીડ કેવી રીતે કરી શકાય એ દિશામાં ચર્ચા વિચારણા કરી અને કોર્પોરેશન શું ભારણ પડે છે એ આવનારી મિટિંગોમાં નક્કી કરી અને કોઈક વસ્તુ ફાઇનલ થાય ત્યારબાદ સેટલમેન્ટ ડીડ કરી અને ઇનસાઇડ કોર્ટ સેટલમેન્ટ પોસિબલ છે કે કેમ, શું ભારણ આવે છે, આ તમામ પાસાનો વિચાર કરી અને એમની જે કમિટી બની છે એમાં આ વિચાર મૂકવામાં આવશે અને ત્યારબાદ કમિશનર સાહેબ જે નિર્ણય લે એ પ્રમાણે કોર્પોરેશન આમાં સેટલમેન્ટ કરશે. મિટિંગ ખૂબ પોઝિટિવ વાતાવરણમાં રહી. આ લીગલ પ્રોસેસ છે, લીગલ પ્રોસેસમાં સેટલમેન્ટ કરતાં થોડીક વાર લાગતી હોય છે. કર્મચારીઓને સમજાવ્યા છે કે વી આર વર્કિંગ ઇન એ પોઝિટિવ ડિરેક્શન, કે માનવતાના ધોરણે આપ લોકોને કંઈક લાભ મળે એ દિશામાં કોર્પોરેશન વિચારણા કરી રહી છે. પરંતુ અલ્ટિમેટલી બંને પક્ષના વકીલો એકબીજા જોડે વાત કરશે અને કર્મચારીઓનું શું મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ નક્કી કરવા માટે આગામી સમયમાં પણ મિટિંગોનો દોર ચાલુ રહેશે અને કોઈ એમિકેબલ સોલ્યુશન થાય એ દિશામાં કોર્પોરેશન સકારાત્મક પ્રયત્ન.